તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અત્યારે હું છું મોહનબાગે. આ છે મોહનબાગના બહારનો સીન અને આ છે મારી ગાડી. આ છે અમારા ગામનું શમશાન અને હું જઈ રહ્યો છું બોક્સ ક્રિકેટે રમવા, કેમ કે મારા મોટા ભાઈ બબુભાઈ રહ્યા ને એને બોક્સ ક્રિકેટ બુક કરેલું છે અને એને અમને રમવા બોલાવ્યા છે. તો હું અત્યારે જઈ રહ્યો છું ત્યાં જઈને રમવા અને ત્યાં જઈને ધમાચકરી કરવાના છીએ. તમને બતાવશું, આગળ વિડીયો જોતા રહો, તમને પણ આવશે મજા. ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો તમારા પિંછિયાને યાર. આમને આમ કેટલાક દીપ તમે જોઈને વયા જઈશો, લાઈક સબસ્ક્રાઈબ નહીં કરો, કરજો યાર. અને ચાલો તો હું તમને અહીંયા જઈને બતાવું કે કેવી ધમાચકરી બજાવીએ છીએ અમે બધા. અને મોજ કરવાની છે, કેમ કે જિંદગી એક જ વાર મળી છે. તો ચાલો મિત્રો, ત્યાં જઈને તમને બતાવું કે કેવી મોજ કરી છીએ અમે બધા. જોઈ રહ્યા છો અત્યારે આપણે બોક્સ ક્રિકેટે પોગી ગયા છીએ અને એમાં લપ થઈ ગઈ, કેમ કે મારો ભાઈ આઉટ છે ને અમારા પ્લેયર આઉટ દેતા નથી ને ઓલા અમે વાળા કે આઉટ છે. જોઈ રહ્યો આ છે અમારા લીલાપરનું બોક્સ ક્રિકેટ. જોઈ રહ્યા છો ગસ તમે, લપ થઈ ગઈ મોટા ભાઈ. બાગડતા મેચમાં લપ થઈ ગઈ. હજી તો આવ્યા છીએ, પેલો મેચ છે. હાલો ગાઈસ, બાજીને બધા જઈ રહ્યા છીએ ઘરે. રાતના વાગ્યો છે 1. બધા બાજીને જાય છે ઘરે. અમે જેટલી વાર પણ આવ્યા છીએ એટલી વાર બાજીને જ ઘરે જઈ રહ્યા છીએ. કાંઈક તો લપ થાય જ બોક્સમાં. બાઈ જા કા 800 રૂપિયા ખીચા ફાડી નાખ્યા. તમારે જો બધા બાજી રવા બેઠા છે. તો ગાઈસ, સાંજે આપણે પછી બોક્સેથી મોડા આવ્યા હતા. 1 વાગી ગયો તો કાંઈ, કેમ કે એક જ મેચ કરી શક્યા, પછી આપણે બીજો મેચ ના કરી શક્યા, કેમ કે રાતના 1 વાગી ગયા હતા. એ પણ સાચી હતી. અને પાછું બીજા નંબરમાં, કેમ કે એમાં ભાઈ જતા આપણે બોક્સમાં, આપણે ભાઈબંધ બધા, કેમ કે મારો ભાઈ આઉટ હતો ને અમે આઉટ દેતા નહોતા. એ વાત ઉપર લપ થઈ ગઈ હતી. તો કાંઈ વાંધો નહીં, એવું તો ચાલી રાખે જિંદગીમાં. તો અત્યારે વાગ્યા છે 4:30 અને મેં એક માઇક મંગાવેલું હતું કે 8 કરીને. એ માઇક બપોરે આવી ગયેલું હતું, પણ મેં બપોરે પછી અનબોક્સિંગ કરી નાખી હતી. મેં કીધું રાતે મિત્રોને બતાવીશ. તો ચાલો ગાઈસ, તમને અત્યારે બતાવું અનબોક્સિંગ વિડીયો. આ છે ગાઈસ, આ છે માઇક. જો ગાઈસ, હવે તમારો ભાઈ આમાં બ્લોગ બનાવશે. ત્યાં છે એના ભેગી એક પિન આવેલી છે તે, એટલે જેની ભાઈ એપલનો ફોન હોય તો આ પિન લગાવીને આમાં લગાવી દેવાની. એટલે પછી આ એપલમાં લગાવી દેવાની આગળ આવી. અને આમાં છે એનું ચાર્જિંગ, બીજું કાંઈ નથી મિત્રો. તો આ બાઈક તમારા ભાઈએ મંગાવેલું હતું, એ પણ ફ્લિપકાર્ટ ઉપરથી. તો જોઈ રહ્યા છો ગાઈસ તમે. તો ગાઈસ, મજામાં જઈશો. મારા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે જો કે. અને હું તમને એમ કહું છું કે આવ્યા છો તો લાઈક ફોલો કરતા જાજો, અને તમારા જેમ મને એમ નવા મિત્રોને મારી લિંકો નાખતા જાઓ યાર. મજા કરાવતા જાઓ અને આમને મને સપોર્ટ કરતા રહેજો. નવા વિડીયો બનાવતો રહીશ ગાઈસ. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.